સીઝન જાય છે સેવી સીઝન જાય છે આ સીઝન જાય છે ને જોયું જતું નહીં આ એક કેરીઓની સીઝન છે ને આમ જમ તેમ થાય છે ચોક ઓબાનો ખાલી પત્તો દેખાય તોય મુઠામાં પાણી વળવા માંડે છે પણ કરવું હું અમે કેરીઓ ખાવી શોખનથી એ ખબર પડતી નહીં અને બજારમાં લેવા જઈએ ને તો ભાવ તોડી નાખેવા છે અમે ગમે તે કરીને જો કેરીઓ છે ખાવા વાળું નહીં અને ખાવા વાળું છે કેરીઓ નહીં પણ ત્યાં ખરા ને કેરીઓ છે ને એકડો બે કૂતરા પાછા એવા છે ને કેરી તો કેરી પણ પત્તા નહીં હેડવા દે એવા અમે કરવું હું ગમે તે ખરી કેરીઓ તો ખાવી જ પડશે આજ છોડવાની નહીં કેરીઓ ગમે તે થઈ જાય પણ વાળી તો જવું જ છે યુવાની અને નાવે તો ગમો થઈ સીધો ખેતરમાં જવું ઘઉં બહુ જોઈને પછી શાંતિથી ઘેર આવું. જીવનલાલ ઓહો ભણા હું છે કે મજામાં આવ મજામાં પણ આવી સીઝન જાય છે શું ફરો છો આ જો તો સેવા મોડવા બધો છું જેમોના ને વિવોના મોહનથાળ ખાવાનું રાખો મોહનથાળ અત્યારે હતો એટલે મોહનતા પણ તું ચો ઉપડે હું જીવનલાલ હું ખરો ને થોડા કોમ નીકળ્યો છું કોમ જાઉં છું કોમ સોના મોના આટલો મહિનો ખરા ને 2 મહિના મોહનથાળ ખાવામાં ધૂસ પાડી નાખો પછી ખરા ને 10 મહિના બેઠા વગાડવા ચાલુ અત્યારે ખાઈ નાખવું પડે ખાવું હોય એટલો વિવાહ કરવાના હતા તારા વિવાહ નહીં કરવાના જીવનલાલ હું ખરો ને જાઉં છું કેરીઓ ખાવા ઓવે શું કર લે આમાં આપણા ગામમાં છે વાડી નહીં બાબુજીની વાડીમાં જઉં છું અરે એ મૂર્ખા ખબર પડે કે નહીં પડતી ચમ સોયા બાબુજીની વાડી નહીં ચમ જીવણ્યા અમુ તો ખેમલા સોમલા બેવાય રાખી છે ઈવો નહીં કહેવાય પણ કેરીઓ તો ખાવા જવાય કે ના જવાય અલ્યા કેરીઓ ખાવા જતો ના નકા હાથ પગ ઈકણ મેલી ના એટલે જીવનલાલ અલ્યા પેલા તો કેરીઓ ખાવા જતા નીકળ હા. તો ખાલી લાફો મેલી કાઢી મેલતા અને અત્યારે તો છે ને ઈકણ ભારે તરત છૂટા ધોકા મેલે છે જીવનલાલ ગમે તેવા ધોકા ખરા ઓશંગ પડ્યા રહે આપણા પાસે બધો આઈડિયા છે અલ્યા હું તો કઉ તું જાય ને નકા હાથ પગ ભાજી નાખશે ગમે તેવું હોય ને જીવનલાલ સીધી ઓગળી જી ના ને કાં તો ઓગળી ટેણી કરીને કાઢતા આવડા છે મને એની ચિંતા નહીં કરો જીવનલાલ મારામાં ખરા ને મારા મોમાં જેવી બુદ્ધિ આવી ગઈ છે આટલો વર મારા મોમાનો પાહો બેઠો અમે બુદ્ધિ નહીં આવા એટલે છે બુદ્ધિ હા કેરીઓ ખાવાની અલ્યા કેરીઓ ખાવાની વાત સાચી પણ એના 2 જણા કૂતરા નહીં મેલે ખાઈ જાવ ડૂચા ભરીને જીવનલાલ એના તો શોય પડ્યા રહે ને ભોણો કેરીઓ લઈને આવશે હમણાં તમે જોતા રહી દો એટલે છે રીતના કેરીઓ લઈને આવે આબુ છે તમારે એમ કયો આબુ છે એમ કયો ને પેલા અલ્યા આબુ તો સા પણ મને ઈવન બેવાની બીક લાગે છૂટા ધોકા મેલે અરે ધોકા તો ધોકા પણ ખાલી આમ કોલર નહીં પકડીએ કે આપણે 2 કેરીઓ લઈને ઘેર આવશું જીવનલાલ એ છે રીતના તમે તાર હેડો ને મારા પાસે બધો આઈડિયા છે કેરી ખાવી છે આજે કેરી તો ખાવી સાહેબ અને એ સોમલાના ને ખેમલાની વાડીની કેરી ખાવી છે કે નહીં ખાવી એમ કહી દો અલ્યા ભોણા ખાવી સાહેબ પણ એ 2 જણા 24 કલાક ઈકણ છે અલ્યા 24 કલાક બત્તી લઈ રાતી ઉપર બેહીનું નોબા ઉપર તોય કેરી લાવવાની મારામાં તાકાત થયો અબરથી તોડી તમે તાર કેરી ખાવી છે કે નહીં ખાવી એમ કહી દો ખાલી એટલું બોલી દો ખાવી છે ખાતી કે ગળી અરે ઈવન તો ઓબુડિયો છે અરે મેઠી કેરીઓ છે એટલે મેઠી કેરી ખાવી છે ને હેળો મારંગા હેળો અલ્યા ભોણા હાથ પગ ભાજી નાખશી લ્યા જીવનલાલ હેળો ખાટી કેરીઓ ખરી વાડીમાં પડી રહે ને મેઠી કેરીઓ આપણા હાથમાં છે થોડી વાર પછી તમે તાર ખાલી મારા હંગાથી હેળો એ ભણિયા હા હું કહું છું અત્યારે એ 2 જણા હોય નહીં કા મને લાગે છે જીવનલાલ ખરા ને ચોમાહું આવી જાય પણ તમે કેરીનું સોડિયું પાડો એવા લાગતા નહીં ભોણા કેરી તો ખાવી છે ને ઈવાની વાડીની જ ખાવી છે પણ અત્યારે એ હાજર હશી લે જીવનલાલ તમે ચિંતા કરશો નહીં બધો આઈડિયા ખરો ને મને ખબર છે હું નહીં હીરા કરી છે જો અત્યારે ખરા ને કેટલા વાગ્યા 12:30 વાગ્યા ને અત્યારે ખાવાનો ટાઈમ થયો કે ના થયો અત્યારે 2 જણા ખાવા જશે ખાઈ પાછા કલાક ખરા ને ઘેર આરામ કરશી બરોબર અને પછી હોય આવશે એટલે 2 કલાક થયા કે ના થયા 2 કલાકમાં તો જેટલું લૂંટવું હોય ને એટલું લૂંટાઈ જાય આજે ભોણા ઈવાની ગઈ કાઢી નશે તણી હેર એમાં તો કઉ છું જીવનલાલ કેરી ખાવી હોય તો એનો નકર રહી દહો સોડ્યું નહીં પાડો ને એમના એમ પટી દહો વાળી ભોણા મારા લાફાનો બદલો તો આજ લઈ દેવો કેરીઓ તો ખાવી જ છે એટલે જીવનલાલ તમને એકલો લાફા નહીં મેલ્યા મને લાફા તો મેલ્યા છે મોરી રાશી રહ્યો છું હા મારા ભાઈને મને લાફા મેલ્યા ધક્કો મેલીને કાઢી મેલ્યો પણ આજ તો કેરીઓ તમારો ભાઈ નહીં પેલા ભાવનો દુશ્મન છે દુશ્મન સોમલો ટોપી રહ્યો આ
પેલાના ચડાવ છે બીજું કોઈ નહીં. એ મૂર્છન્ય વાળો રહ્યો ને જ્યાં જો સુધી એના પહાણ રહે ને ત્યાં સુધી મને લાગતું નહીં સોમલો મારા પહાણ અને આવે. પેલો મૂર્ખો ના કહેવાય તમારો ભાઈ રે. ભલે હું તો કઉ છું મૂર્છન્યા વાળો ભાગમાં છે વાડીમાં. સોના મોના વાળના વઠો જબલું ભરીને ભાઈને કેરીઓ આલી દીધી હોય તો ભાઈ કેરીઓ ખાય કે ના ખાય? ખાય કે ના ખાય? અમે 4 કેરીઓ તમને આલે તો 2 સોમલા ના ભાગની 2 ખેમલા ના ભાગની. પણ બુદ્ધિ કના બાપની આવે તો તમને કેરીઓ આલે. તમે ચિંતા કરશો હું હાલો પોદું એ નહીં હાલો એવો. તમે ચિંતા કરશો ને જીવનલાલ. આજે આપણો મેળ પડી ગયો કેરીઓમાં. જીવનલાલ આયા? આયો ભણા હે. ઓ પાછા. તમે ચિંતા કરશો નહીં. અમે ખરા ને એનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. જતા જ રહ્યા હોય જીવનલાલ. જોવું પડે ને કાં તો હોમાં જ આવતા હોય બે જણા કૂતરા. જીવનલાલ બોલ્યા કણા. આજે તો ગઈ કાઢી નાખી છે તું જો ને ભણા. બોલશો ને તમારી પછી પાપડે ભાગાયો નહીં. આ તો ભોણાના લીધા તમે ટક્કર લીધી જીવનલાલ. નકર તમે કેરી પાડો. અમુ ના બોલતા. અમુ ના બોલ. ના બોલું પણ. ભણા હેડ કે હું વાત કરી રહ્યો. જીવનલાલ નહીં જવાયું. તમે બોલ્યા વગર ઉભા રહો ને. ઓયા આ બધી બાજુ હોય જોઈએ છે એવું કરીને મેલ્યું છે. જીવનલાલ માણસો તો જોવો ખાલી મોય કૂતરું એ ના જઈ શકે. આ વાબાર આશા છે ને પણ આમ જમ તેમ હશે. ઘેર જતા છે ને ખાવા તો ખવ કરી શાણે પાછા જતા રહીએ. આ બે તમને ખબર નહીં જીવનલાલ. જીવનલાલ પેલા મોચા હમ જોજો. મોચો તો ખાલી જ છે. નહીં ટાઈમ નહીં બગાડો જીવનલાલ. કહું તો શું કહેતા હતા કે મારા વાડીમાં પગ મેલી જો હોત તો તારી વાડીને સાફ કરી નાખું છે. બધી કેરીઓ જ પાડી દેવી છે ના હોય તો પણ. ધોકો લઈ લે. બીજો ધોકો લઈ લે. એક ના ચાલે. હું કહું છું એ નાકામાં નહીં પાડી કેરીઓ. હું જોયો છું આબો કમ્પ્લીટ મોટી કેરીઓ છે. ચાલ તમે આમાં તો સારું કર્યું. ઓહો ઘણા જો તો કેરીઓ આવી છે. જીવનલાલ ઘણા તો ખરો છું હો. જોવું પડે જીવન. એ ભણા બધું કોથળો લાવ્યો હોત તો સારું એ બુદ્ધિ શકે નહીં. આ તો ખાલી ચટણી કરવા જ લેવાની હોય. ઈ કોઈ કટ્ટો ના ભરવાનો હોય જીવનલાલ. અગારે છે. એ ભણા બધા આપો જા. શી પાડું કે તમારે જે પાડ્યું એ પાડો ને. પડી ગયો. એ ભણા લઈ લે બોલ બોલવાનું નહીં. બોલો ધોકા લાવ. આજે લાવ ધોકો લાવ. લે અગારે જો. આ પડી જીવનલાલ. બોલજો. આપો જા તારો પછી કશું થાય. આઈ જીવનલાલ આઈ. જલ્દી કરો. આ બે કૂતરાનું નક્કી નહીં પાછા. વેંજી હો જોજો પાછા જીવનલાલ. નહીં પડી. આ બીજું તો મેલું હો. નહીં પડી. મેલો આખત પડશે. મેલો બે રહી મેલો. ભણા મેલી તો થાક લાગ્યું. એ આઈ જીવનલાલ આઈ. પાલો મારા ઘણી જીવનલાલ. મારા આટલી ઘણી. હો બધા નહીં લેવી જીવનલાલ. પેલી હમી કેરી પડીએ મોટી છે. આપણું કોમ થઈ ગયું છે. આમ જીવનલાલ ને પાડ્યું હોય તો પાડ નાખ કોઈ નહીં. આપણને એકડી તો નાખે તો આવી જાય ને તો આપણો ચટણી જેવા કઈ નાખી. આપણો ઊભું નહીં રહું. શું કહેવાય કેરી પડી છે. આ તો આરામમાં ડટાઈ ગઈ હોય. અલે ભણા હોય તો કોઈ કેરી બેરી કશું નહીં. આમાં વર્ષો થયો ભણા. હા ઓછો છે. કેરીઓ લઈ નાહી ગયો લાગે છે. કશો વાંધો નહીં. લઈ જવી તો લઈ જા. જીવનલાલ કોઈ થોડા કોઈ ઠાલા હાથે હશી મુયા પાડીને આવું છું કેરીઓ. આ તો આવ્યો છું. ઓહો તું તાર લઈ જા. લઈ જવી હવે તો હજી 2-3 પાડી દઉં. પતંગ આવો કે પણ જલ્દી જતું રહેવું પડશે પાણી.
બીજી પડી ઓહો બે કે હંગાતી હવે તો હું વધારે લોભ લેવો નહીં નકર ટાઈમ થઈ ગયો છે હા તો નીકળી જવા દે અમુ વાતો નહીં કર્યો છે તમારા કાકા કયો ખાવાની કેવી મજા આવી જાય હું સકરું મજા આવે રોજ ના એ ના એ રોજ ના એ ના એ શાક હોય છે કોઈ બદલાય છે તારા એટલે તમારું ઓલે કોઈ દુકાન નહીં ખોલી કોઈ હોટલ નહીં ખોલી કે એટલે તમે તું માગો એ ખરો ને. મળી રહે કોઈ બટાકો નો આખો દાડો છે કે કોથરો લાવી દે કો ચોમા કાકા શીરો ખાધો એનું શમ કશું ના બોલ્યા સાસ ખાધી એનું શમ કશું ના બોલ્યા અને બટાકો તમને હતતો નહીં અલે બટાકો થી હું કંટાળી જોઉં ચોમા કાકા ના હોય ને હવા થતા હોય ને તો ઘેર બનાવીને ખાવા રાખો પણ ઓબોની ઓવા. ભાજીઓની કેરીઓ લઈ જતો હોય અને ગોળ ને જીરું ને બરું નાખીને બનાવતો એમ શું મસ્ત શાક બને હા ખો કેરીઓ પેલા નહીં? ઉતાવળ નહીં કરવાની અને ખાઈને 2 કલાક ઊંઘ્યા તે એવી મજા આવી ઘેર કયો ઘેર આમ તો ગમે તે ઊંઘવાનું પણ તો ચોમા મજા કાકા વગડો એ વગડો અને ઘર એ ઘર ઘેર ખરો ને હા. કલબાલો થાય એટલે થોડી ઊંઘ ઓછી આવે પણ વાકરે શાંતિ યુવાય ઊંઘ તમે ખરા ને વગડામાં રહી રહી તો પેલા ભૂંડિયા જેવા થઈ ગયા છો ભૂંડિયા જેવા રખડેલ. કોણ ગુંડિયા જેવું થઈ ગયો લે ગામમાં થોડું બેહવાનું રાખો લોકો ભેગું ભણવાનું રાખો આખો દાડો વાળી વાળી કરીને મરી જાઓ ને તો કોઈ તમારો બાપો એવા લેવા નહીં આવે એમાં ચોમા સુધી તો મારા હોય વાડીમાં જ રહેવાનું છે આ તો ખાલી 2 જોવા કલાક ઘેર કાકા આવ્યો. તમારું ને મારું ખાલી ગામમાં નોમ કોફી છે નોમ વાત કરો છો તે કોક આપણી વાડીમાં કઈ પગ મેલો હોય ને તો હાથ વખત વિચાર કરે તારું જો ખબર હે કે છૂટા ધોકા પર પેલા પિક્ચર માં નહીં કેતા હા. કે સો જાઓ ને કે ગબ્બર આ જાયગા એમ આપણી વાડીમાં કે પ્યાહવું તો પ્યાહવું પણ કે સોમલો ને ખેમલો આવી જાય ઓહ, બીક તો એટલે. ભગવાન છે, કોઈ ના પે હે. શોમા કાકા કોઈની તાકાત નહીં અત્યારે ખરા ને હા. પણ ચોર દાદા થઈ ગયા છે બરોબર નખરો કરવા વાળા વધી ગયા આ તારું છે થાય કે એમાં ખબર નીચે હે? પડતા ઓહ, પેલો છોકરો ખરાબ પડી છે પહેરી જાય ને આજ રવિવારની રજા પાછી ઓછા ઓહ, પૂરી. એટલે છોકરોની બહુ ધ્યાન રાખવી આ પડે. ને હારી રવિવારની રજા ના આવતી હોય ને તો હારામ હારું અને રાતી ખરા ને હા આ મોટા હવાદાર જે કેરીઓ ના આવે ને ગયરા હા. એ વારમ થઈ જશે સ્વતંત્ર પહેરી જાય એ બહુ ધ્યાન રાખવાની છે. શોમા કાકા હું તો હું કહું છું ખબર છે હા. વાળી એવી તૈયાર કરવાની ને કે અડધા બહાર નીકળે અને ખડાઈ દે અને પછી એવી કૂટવાના એવા કૂટવાના ને તે કાલ હવારે ડબલું લઈને બેહવા જાય ને એક હપ લઈને યાદ આવે હા, સમજ્યા જો ઓટો મારતા હોય એકાદો જો હળો ઓ કોઈ નહીં આવે તો બેહવું હોય તો બેહો એમાં આ બાજુ નજર નાખે ને હા. એટલે પેલ બાજ કોઈ દેખાતું નહીં વચ્ચે કોઈ શક નહીં શું ખબર પડે શોમા કાકા. ઓટો મારવો પડે અત્યારે બધા ઉસ્તાદ થઈ ગયા છે નહીં ભાડી જોય ને હા. ઓબાના ઉપર ચડી જોય એટલે કે ના ભાડે પણ અને જતા આવજો પાછી પેલી સાઈડ ખરી ને બધી કેરીઓ હા. એ ઉબન પાછો હાડો બેહાર આવ્યો છે ને મોટી થઈ જાય છે થઈ જાય છે દાદા નજર નાખતા હો શોમા કાકા મારું તો એવું માનવું છે કે હવે કોઈ નહીં આવતું હોય પણ તો જોઈ આવો તમને જપ નહીં થાય હું ઘડી આડો પડું છું હા રૂમ તો તાર કોઈ આઘું પાછું હોય તો ટોકો કરજો આમ તો મોકાકો નહીં હા સાચવી લે હોય તો મને ખબર છે તમારી તો નહીં જપા માણસ નહીં જપા ઊંઘતોય નહીં બોલો હમી રીતના ખાતોય નહીં વાળી કરી તો મીકીલા ઘેર 2 કલાક આરામ કરો ઠંડા સોય પણ ના ઊંઘજો મને કહેજે નહીં રહું કેમ હોય કાઢ મને ઊંઘવા દેતાનું હોય આ કેમો વળી ક્યાં શાંતિથી ઊંઘો એટલે આ ઊંઘાતું છે આરો ભાવ હોય વાડીના પૈસા ખર્ચા છે 2,51,000 રૂપિયા પેલી મૂડી તો કાઢવી પડશે ને પછી નફાની વાત જાય વારું કમ્પ્લીટ કરવું પડે નકર પછી ખરા છે લીવાકા ઘેર ખરા કોઈ લઈને ના જઈએ પવન સમ ખબર નહીં પડતી ઈવન તો હુઈ ચિંતા હોય સોમો કાકો કાઢ્યું મારું મૂડી ને બધું ખાલી ઈવન તો આબુ જ છે ઘંગાત ઘંગાત કોરે મારા રાખવાની બધી જફાઓ મારા કરવાની કોઈ અડ્યું નહીં અને કોઈ હડાય નહીં અમારા ખેમાની અને સોમભાઈ બેની દાંત જોઈ ને કોઈ ઓહો આ ઘડીવાર 2 કલાક ખાવા ગયા ને આ જોકું આ બરફ કોણ બોકો પડ્યો છે ને ઓહો ઓબો ને કેરીઓ જુરી કાઢી લાગે છે કેમાં દોડજે જલ્દી દોડ જલ્દી આ મારા ઓરસ્યા ઘરીવાર ખાવા જાય મો તો જોક આ મારો ઓબો જુરી કાઢ્યો તું જોજે ઓહો આ ધોકો પર જે ઓબાના પત્તી પત્તો કઈ નાખો કેરીઓ લઈ ગયા શોમા કાકા વધરો તો નતો આવ્યો કે એટલે હું ઓદરો ધોકા મેલે તમને પાક્કી ખબર છે
ઓહો શોમા કાકા આ પગોની ડિઝાઇન રહી તું ને જો બૂટ છે બૂટ. આ મારા ઓરછા બધા ખરા ને આપણે ઘેર ખાવા જાની નો લાભ ઉઠાઈ ગયા છે અને બીજું પાછા કશું નહીં એના છોકરોના પગ નહીં તું જો. ગયડા છે ગયડા આ શિયો ખવા દ્યો આઈ ગયો લાગે છે. શોમા કાકા હાથમાં હું તો આવી જાય ગમે ને. તેવો ખાઈ જાય એવો હોય ને તો એના બાપની વાળી નહીં કોઈ કડીઓ કોઈ આઈને ઓબા વાળી નહીં જા તે તારા કેરીઓ બાપા- લઈ જાય કે તારા બાપાએ કોઈ પૈસા ખર્ચા ઇનામ નહીં વાળી રાખી. શોમા કાકા હો લઈ જા તો હજી તો ઘરમાં શકણ મેલથી ખાવા તો બહાર કાઢશી કા કોઈ તિજોરીમાં તો નહીં મૂકી દી કા એ વાત સાચી આખું કરી. ગામ ફરી વળવું છે અને જે ના, હાથમાં ઘેર આવે ને કેરી જે હાથમાં આવે ને એના હાથ પગ હાથે જુદા કરી જુદા નાખવા કરી નાખે. આ ગામમાં કોક આવું કરશું ને તારે બીજો ખબર પડશે શોમા કાકા ચમત્કાર આલીએ ને તો નમસ્કાર થાય ઇન્નમ ના થાય હેડો મારા અને ગાદી જો આજે જતા કરશું ને ખેમા તો પછી રોજ કેરીઓ લઈ જશે. વાત સાચી છે આ પગે પગે હેડો હા જો ઓય હેડો હેડો મારા ગાદી એક દણો નહીં શોમા કાકા હા. બે જણા છે એક આજો ને એક આજો હા. હેડો આ રહ્યો પગનું નિશાન. ખો એક તમારું ચંપલ કેરી. વાળો છે પાછો. ના, ના, ખો હું તમને કેરીઓ ખવડાવું તમે ખો કેરી આ કેરીઓ મેઠી લાગી છે ને પણ દાઢીઓ પાડી કાઢ્યું છે મોઢા ખોસો તમે. વાત સાચી છે ધોકા લઈ લો પછી રસ્તામાં ડોશી રોજ કે કરતી ડોહા એક દાડો તો ચટણી ખવડાવો એક દાડો ચટણી ખવડાવો આજ તો મસ્ત ચટણી બનાવી છે રાતી બનાવવાની છે એટલે વધો નહીં આવે અત્યારેથી કમ્પ્લીટ કરી મેલી દેવી છે ચટણી એવી બનાવી છે ને મસ્ત નાવો તો 4-5 હુકો મરચો લહોટું અને પછી કાળો મરી લહોટું અને પછી કેરી નાખીને બરોબર નું લહોટીને એવી ચટણી બનાવી છે ને મસ્ત આજ તો ખાધામાં થાકશે ડોશી નાવો તો 2-3 દાડા ખાવા થહ ચટણી એવી બનાવી મેલે આ ચટણી જો છે બગડવાની છે કમ્પ્લીટ કેરી આખી સોલી અને પછી બનાવી દઉં ડોશી ના આવતા આવતા તો કમ્પ્લીટ કરીને મેલી દે આવી છે ડોશી ખુશ થઈ જા કે ના ના આ મારા ડોહાઈ મને ચટણી ખવડાવી ખરી ક્યાં કરતી હતી તે તમારા કાકા ગામમાં ઘણો ઘર ફર્યા પણ હજી કોઈના ઘેર આપણા જેવી કેરી દેખવાની નહીં અરે આપણી વાડીની કેરી ખરી ને પુની વાર ખાઈ ખાઈ જાય તોને મારકો માર્યો હોય ને એવી કેરીઓ છે complete તમારા કાકા એકદમ આપણી બધી. આ તમારા ભાઈના આ તો પણ ઓની પછી તો શેષેલો પાપડે ગયો નહીં આ માણસ આપણી વાળી ના, પગ ના ના. મેલે છોમા કાકા ગમે તે મને દરેકને જોઈ લેવાનું કોઈના ઘેર હોય. એ છોમા કાકા લીલી કેરીઓ દેખવાથી ના હાથમાં સોલે છે હેડજો સોલીન એ ગોબરિયા વાળા આ હું કરે છે લ્યા કોઈને ખેમા કેરી સોલું ચટણી બનાવી છે એટલે એમ નહીં તારો બાપો અબાવ આવી આવ્યો છે તે તું કેરી લેવા જોતો ઈ કર્યો કને પૂછી લીધો લાયો ઓમ જો હા ચોમા કાકા હોય 100% આપણા પેલો ઢુબલો ઓબો રહ્યો ને એની જ છે એ ડૂબલાવાળી સોની મોની કેરીઓ મેલવાની એક કર પેલો તો બેહીને તો ડૂબો તું થઈ જાય હમણાં. હમણાં હું એક મેલન તો તારા તો દોતાઈને રહી શીશરી ખાવા સોનું મોનું ઘેર જીવણિયા, તું ગરમી હાની કરીને ગરમી હાની કરીને લઠ્ઠો તો ઊંધો થઈ ગયા હમણાં. અરે મારા પાને કોઈ નીચે મેલો તો બોડું ફોડી નાખ્યો કેરીઓ તારો સંપારી મારા ઓબાની. એટલે તારા ઓબન એકલા કેરીઓ આવી છે આખા ગામમાં બધા કેરીઓ જોતો મળે છે વાત કરી છે તે? ચોકન મળે છે. આખા ગામમાં શું વાડી છે? અરે વાડી નહીં પણ બજારમાં કેટલી લારીઓમાં મળે છે એટલે જીવણિયા તું આ કેરીઓ અમારી વાડીમાંથી નહીં લાયો એટલે તાર વાડીમાં હશે તો જ અમે કેરીઓ ખાવું આપણી વાડીની શું? પણ ચોમા કાકા અરે મોનતો નહીં એટલે તારે વાડીનું નામ લખેલો પુંજા ડોહાનું મોય ઉપર પણ મેલન તો બહારો થઈ ગયા હમણાં. હું મેલે તો હમુરદો પટ્ટી જઈએ જીવણિયા એક તો ચોરી કરવાની પછી દાદાગીરી કરવાની એ ચોર કને કીધું લે ચોર દેખાવ છું આ કેરીઓ અમારી વાડીની જ છે એટલે તાર વાડીમાં જ કેરીઓ બીજા નહીં આવતી હોય ઘણીવાર 2 કલાક ખાવા ગયા એટલે મોય પહેરી ગયા ચોરની ગોરી. એટલે કોઈ ચોર નહીં વાત ચોર કરશે જ છે તે. કા? પૈસા ખર્ચીને લાયા છે કોઈ તારા ઓબાની કેરીઓ ખાતા છું 7 વખત વિચારી વાડી પગ મેલજે જીવણિયાના કહી દાડો પગ જુદો કરી નાખશું હોય રાખજે સોનું મોનું હેડવેર કર ને તારા પગ હું જુદો કરી નાખ્યો અને પૈસા વાપર લાવી લે. હું જે દાર હાથમાં આવું ને એ દાર તું તાર ઇકલ લટકાવજો ઊંધો હારી ઓબાની તારે વાડીમાં પૂરો કરી દેવું. ઓ પૂરો નહીં તું તાર હાથ પગ ભાજી નાખજે આ કેરીઓ રહીને આપણા ઓબાની જ છે મને બધી ખબર પડે છે પણ શોમા કાકા આર્યો માણસ ખરો ને નહીં મોન આપણા પાસે કોઈ સબૂત નહીં એના ડોહો ખરો ને હા. એને આજ સુધી કદી નહીં મોની પછી ચોથી મોન છે. શોમા કાકા હા. જવા દો કોઈ મણ કેરીઓ તો નહીં લાવ્યો તઈને જ લાવ્યો છે ને પણ આ વખત તો આમ સોગન ખાઈ લ્યો કે આ વખત આપણી વાડીમાં તો પગ મિલ્યો તો એનો ટોકો એટલેથી કોઈની જુદો. શરમ નહીં રાખવાની. લાહેર માર એ ગોબરિયા વાળા એ! આ છેલ્લી અને અરે મૂર્છનને વાળા વિચારી બોલજે બાપા હું પહોંચે તો મને આવડા છે મૂર્છનને શિયા ગરમી ના કરતો ના કોઈ ધોળા તારો દાડા બાપો ખરો ને એ મોટી ટોપ હતો લે. તારો બાપો માં ટોપ હતો ઓવા
સોનું મોની હેડવાન કરે ખાટલી મરી ગયો અને નેચર એક માટલી પાણી ની આલી હતી અને સાઈડમાં આવડી બાટલી હતી અને એક ડગલી પહેરીને મરી ગયો. જીવણિયા, આ છેલ્લી અને પહેલી ચેલેન્જ છે. ભલે આટલો વખત લાયો છે તો અમે ભાળ્યો નહીં એટલે જતો કરીએ છીએ. બાકી તો અમુ વાડીમાં પગ મેલ્યો તો તારું નખો જ કાઢી નાખશું. વાર રાખજે. ખબર રાખજે, તારું નખો જ ના જતું રહે વાડીમાં ને વાડીમાં. તું તો વારીને થઈને નીકળતો ના કે મારે રી એવી છે ને તે પાટાઈ દ્યો હમણાં, તારી પાટાઈ દ્યો વાડીમાં હમણાં. તો કૂતરો સોમા આવ્યો, કાકા. કૂતરો આવ્યો. અમે ખરું ને આપણે બોલવાનું કશું રહ્યું હું નહીં. કશું નહીં રહ્યું. પણ અમે તમે જે રીતના નક્કી કરશો કે આવ્યો જ હતો. હું તો કેવો આવ્યો ખરો ને હમ. આપણી વાડીમાં પહેન તો હારું એ બોને પારવા તો થાય. સોમા કાકા, પણ મને એટલી ખબર પડે છે હં. કે આર્યા માણસ ખરા ને વાડીમાં એકલા તાકાત નહીં હોવાની કે આર્યા પગ મેલી શકે અને આખો અબો જોડી નાખ્યો છે. નેતર પોદો જોયો તો કોઈ આટલી કેરીઓ આપણી આવી નહીં. ગામમાં હજી બીજા ઘેર તપાસ કરવું પડશે. કે આ બીજો શિયો છે, આ બીજા શિયાના હંગાથી આરે વાયકા આવ્યો છે. આ ઓનું તો જોર નહીં આપણી વાડીમાં પગ મેલવાનું. હણો મારા પેપર ગાતી. ખરું ને, હમ. એના મોટા વાત તો ટકતી નહીં. સોમા કાકા, કે આયરો નહીં માનતો પણ બધા હંગાત જે બીજો લેવા જો છે ને એને બે ચાર આલશું ને એટલે ટપ લઈને માની જાય. હણો તો આન ચટણી કરીશું કેરીઓ મેઠી લાગી છે. હા, તો તપાસ તો કરવી જ છે. ચોર તો પકડવા જ છે. દાદા સોની મોની તારી વાડીની જ છે કેરીઓ. એ તો હું બરોબરનો ગરમ છે ને એટલા નહીં બોલ્યા, નકા બે પાછા ઓછા નહીં, હાથ પગ ભાજી નાખી એવા છે. જા તારા જેવું તો શેટલીએ જોઈ, જે દાર તાર વાડી આયા ને એ દાર જોઈ લેજે. આ તો તારી વાડીની જ કેરીઓ હો અને ખાવાની એટલે ખાવાની જ. થાય કરી લેવાનું નહીં બીવાતા મેવો. આ ભણાન મમ્મી ખરી ને હુના કોઠાની છે, હુના કોઠાની છે. જેટલા દારા થયા હોય ખબર નહીં પડતી. અમારું એકન તેલ પડી જાય છે. આ ગોચી છે ગોચી, બીજું કોઈ નહીં. ઘર ખોઈ છે ઘર ખોઈ. એને ખબર નહીં પડતી હોય આ બધું કેટલું મારા હાથબુ પડે છે અને પેલો સાથે ખબર પડતી નહીં. કલાક શીખર શું ઘડી કાઢી જાય છે. પાડો ને બાડો ફેવરામાં તો મારો પગ દુખવા માંડ્યા. મને નહીં લાગતું આ ઓરીનું વાણું કર્યા કર. અરે આવ બીજું કોઈ નહીં. કંટાળી ગયો છું. મારું મગજ પાછી જાય. અલે હેરકીલે હેર ચોકડ ઘર ગણવા જોતો. અમે છોય નહીં જો ગામમાં જોતો તે પેલી કેરીઓ વેચાવા આવી હતી તે 3 કેરીઓ લીધી 30 અમે રૂપિયા. કેરિયાનો મિલ્ક દાટ હોય ઘેર હાથબાનું કરક. આમ એક કેરીના 10 રૂપિયા, 30 રૂપિયાની 3 કેરીઓ લાવ્યો. અરે પૂંછડામાં પહેરી દઈ કેરીઓ. પેલા પાડો પાવાનો તો પૈકા જ ના હોય તો ચાર નાખવાનું તો ચાર નાખી દે. એક તો હોય પેટમાં ઉંદેરા બોલે છે, તું કેરીઓનો હવત કરવા નીકળી ગયો છું. અમે શું કરું છું? ચટણી નહીં બનાવી. અમે તારા મોમાની ચટણી થઈ જશે એ નહીં દેખાતું. અમે ખાવાનું તો કોઈ કરવું પડશે કે હેર જલ્દી કરવાનું કર હેર અમે. તો હે ઉતાવળ કરી રહ્યા છે. લ્યો શું કરું? હું સોલીને આલું તો ખોડો બેઠા. ભણા મને ખરા ને તારી મમ્મી જતી રહી છે ને અત્યારે હોય કર મારા મગજ કોમ હાલતું નહીં કે જેટલા દાડા થયા ઉના કોઠાણી છે. અમે આવશી શાંતિ રાખો. એક દાડો અલે હું આવશું. અમે જોવા હોય તો એક દાડો આગો એક પાછો દાડો થયો, અઠવાડિયું પૂરું થવા આવ્યું, કશો વાંધો હજી નહીં. સુધી જેમ નહીં પટ્યો હોય. અમે પટ્યો છે તો આવશે મોહનથાળ લાવશે ને હા, ખાવા થશે. બોલ સર, ઓય મોહનથાળ નેકરી રહે છે એ નહીં દેખાતું. મને કેરીઓ હપડી હતી તે ગામમાં આવતો તો બાળી જોતે 30 રૂપિયાની 3 લીધી. એટલો બધો ભાવ છે એકના 10 રૂપિયા. તો ખેમલો ને દાલત થઈ જાય કહું. હો આમ હું કરવાની? જેને કેરી તો કેરી પણ એનું સોડ્યું કોમવા ના આવે તો શું કરવાનું? વાત સાચી કરી ભણા. ભૂંડનું સોણ ખરું કશા કોમવા ના આવે. આવે પછી આવા લેપા લાય કોમમાં. ભણા ગમે તે થાય વાડી આપણા હાથમાં આવી હોત ને તો મને તો એવું લાગે છે 4 ગણા પૈસા થઈ જોત. હા આમ આઈ નહીં હું કા ખોટી દફા કરો છો? લ્યો ખોડી રાખો કાપીને હાલો. આમાં મેં ખોટ બાદ નાખજે ને ગોળ હોય તો ગોળ નાખ અને પછી મરચું બરચું નાખ. એકલો કેરાની ચટણી ના થાય. અમે જીરું ને બધું નાખું છું. બધી ખબર પડે છે. ગોડો નહીં કોઈ. ખબર પડતી હોય તો તને બનાય કે તને તારા મામા હુકાલે છે ખોડવા. કશો વાંધો નહીં. કોકરી ગોળ ને જીરું ને બધું નાખું છું. તમે તો હું સોલી મરચું, કાઢું છું, મીઠું. તું ખોડવાનું કર. ચપ્પુ લાવો, કટકા કરવા પડશે. આવડી મોટી થઈ ગઈ છે કેરીઓ. તાણે હજી ખેમલાઈ હોય તો હજી આવા બધી કેરીઓ છે. આ તો આવી જાય બજારમાં તો તારે ભાડી જો તો કીધું લઈ લેવા દેજે. પડ્યા તા 30 રૂપિયા ગીતામાં. વાહ કાકા, આખું ગોમ ફરી વળ્યા પણ મારા ઓળખ્યા ખાલી આ તમારો ભાઈ રહ્યો ને એ એકલો જેવો છે. હું તો કઉ છું અમુક ખરો ને વાળીની બરોબર હોર રાખવાની અને અમુક ખરી ને
આ ઠોઠ વાજીને એટલે ખબર પડી કમ છે રીતના હેડું. ઈસી ખવાનું જ નહીં. અમે સીધા હેડો આજે વાડી. ખાલી આજ તપાસ કરી લઈએ. બધું પતી ગયું, અમે તપાસ કરી રહ્યા. હવે આબો તો જુદી કાઢ્યો ને તો પત્તો છે એટલો બધો પડી ગયો તો. આ તો બધા ખરા ને લુચ્ચા માણસો છે. ત્યાં ખબર ઢોકળીઓ પડી લઈ જાય ને ગયા. કે આ માણસો ખોળવા નીકળ્યા છે ને જોવા નીકળ્યા છે તો હગાવાલે મોકલાઈ દે એવા છે. અમે હેડો હારા ચલા થઈ મને જાય. વાડી. હારા અને ભાઈ. ના હોય ને તો જઈને વાડી ઊંઘો. અમે રીતના વર રાખો બરોબર. ચકાસણી પૂરેપૂરી કરવાની. આમાં તો પૂરેપૂરી ચકાસણી જ રાખવી ના પડશે. કાળીઓ વાળીઓ બોલે ને તો એને બોલતા નહીં, કશું બોલ્યા વગર નીકળી જજો. બહુ જવા દે ને. બહાર જ બેઠો છે. સોમા કાકા આ કાળીઓ કેરીઓ નહીં ખાતો? હા હા સોમા કાકા, મને ખબર પડી જાય. આ જીવણીઓ ખરો ને એકલો નહીં જોવાય. આ કાળીઓ ઊંટ રહ્યો ને એ તૈયાર થઈ જાય છે કેરીઓ ખાવા માટે. એટલે પેલો બીકર શિયાળ રહ્યો ને જીવણીઓ ઊંટ, એ ઊંટના ઢેકા ઉપર બેસી ગયો છે. કેવું ઢેકો કરો ને ભાગી જ નાખવાનો છે. સોમા કાકા હડો હડો. તેદાર તો ના પાડતો હતો, મોટી મોટી ફાડતો હતો ને. એ સરપંચ આવું ખાતો કારેંગરો ખાઉં છું. કારેંગડું છે. આ કારેંગડાનો છોડ્યો છે. તો તને તારો વાસો છે કે બટાકો છે? જોયું સોમા કાકા, જોયું? કેસર કેરી છે કેસર. અને આ રિયા આપણા ઓબાની જ છે. મને ખબર છે. આ ચોથી લાવ્યો લ્યા. ચોથી લાવ્યો કેરીઓ, ચોથી લાવ્યો. એ ખેમલા, એ તારા વાબે નહીં જા. તારા વાબામ તો કદી જીવું ને જાગુ ચૌદી પગ ના મેલું તારી વાડી મેલ કરી. અમારો ઓબો આજ આખો એક ધુળાઈ ગયો છે અને ગામમાં ફેદી વળ્યા. પેલો જીવણીઓ રહ્યો ને એના ઘર કેરીઓ આવી છે અને એક આ તારા ઘેર કેરીઓ આવી છે. આ ગોમ્બો સકરામાં છેટલી કેરીઓ વેચાવા આવી છે. જોઈ શું કરે? લારીમાં. અરે ગોમચી, આ 30 રૂપિયાની 3 કેરીઓ લાવ્યો છું. 10 રૂપિયાની એક કેરી છે. આ મારી વાડીની જ કેરી છે. મને બધી ખબર પડે આના છે. ઉપર ખેમા મૂર્તન લખેલું છે. સોમા કાકા, આ સબૂત નહીં ને આપણા પહેણ ઈમો. તો આપણી જાઉં. કેરીઓ ઉપર આપણો માર્કો નહીં ને ઈમો. તો ના હોય તો ટોપીનો માર્કો મરાઈ દે એટલે ખબર પડે ગામમાં. લુચ્ચો શરમ ખડકી હતી રે, તો. એ, મોટું સાંભળીને બોલજે. તારા બાબાની નકા કેરીઓ નહીં. કેરીનો ડૂસો મારી દે ને તો છતી અવાજ નીકળે ખબર નહીં પડે. અમો વાડીમાં ખાલી પેશો ને. કોણ આયલો તારી વાડીમાં? કોણ ટોટિયો આયલો? જુદો કેરીઓ નહીં ચોથી જહા. આવી તાને? જે દાડા પકડી એ દાડા ટોટીઓને માથું ફોડી નાખજે. બાકી ઇનામ ચોર બનાવે ને તો ભડું તારું ફોડી નાખ્યો પાછો. આ ગોમ વચ્ચે છેટલી કેરીઓ વેચાવા આવ્યું. એ તારા ઓબાની થોડી કેરીઓ છે. સોમા કાકા, આ તો બીજું કશું નહીં મોના નહીં. કદી નહીં મોના. હું બનવા લે, હું બનવાનો. એ 30 રૂપિયા આલ્યા છે 3 કેરીઓના. 10 રૂપિયાની એક કેરી છે. તઈ મફત આવી. એમાં કેરીઓ જોવા આયા તા. આઈ જો આખે આખો કેરીઓ. હાથી ખરો ને એ નીકળી ગયો પણ આ ફૂફડું વચમાં રહી ગયું છે. મૂળ આપણી પાસે કોઈ સબૂત નહીં ને એટલા એ માટે આપણે ઓછા ભરાઈ સુધારે. ગયા એ છીએ. હાથી કને કીધે? હાથી કને કીધે? તને કીધું, કોને તો કીધું તે? પૂછડું તું એક છે, તું અને ફરાઈ રે. એવો મોટો શૌકારનો શિયો થઈ ગયો તો કોકનાઈ ચોરી કરવા ના જવાય. કને કરી આ ચોરી? ચોરી કરીને જ કેરીઓ આવી છે. આ મારી વાડીની જ કેરીઓ કેરીઓ છે. મેથી લાગી છે. એટલે બીજું તારી કોઈ વાડીમાં જ આવી કેરીઓ આવશે, બીજા વગર કેરીઓ જ નહીં આવતી હોય. બીજા હું બપૈયા આવતો હશે. સોમા કાકા, આજે ખરું ને આપણો ઘા નહીં. હેડો કદી નહીં આવા. વાત અને કદી વાયકણ કરીએ. કેરી આવતો ના. કેરીઓ તમારા ઘણા ખૂણામાં પડી તો પાછી. તારા સમજવું હોય તો સમજી જા ને પેલો તારો પાડેલો રે ને એને સમજાવવું હોય તો સમજાઈ દે. કાળિયા 17 જે વખત દાડા કહું છું. વાડીમાં મારી વાડીમાં પગ મેલ્યો ને તો જીવતો ને જીવતો કાપી નાખ્યો. વર રાખજે. અને ઇન્નમ સબૂત વખત ઘેર પગે મેલ્યો ને તો ટોપું લેવાય નહીં રૂપા તો વાર આ રાખજે. પહેલી અને આ છેલ્લી સાબુતી છે. આ તને કહી દીધું, અમુ નહીં કહીએ. અને જો ચોર પકડવાનો હોય ને ઈ પકડી લેજે. ચોર તો પકડાઈ જાય પણ માનતા નહીં. સોમા કાકા ઈ વફાદાર. ચોર ના પકડો સબૂત વખત સોમલા. આ ડબલા જવાન જતો હોય ને તો ભૂલી જાય ને ના હોય તો ઓબા ઉપર બેહવાનું રાખ. અત્યારે ખરો ને આ જમાનામાં ખરો ને કૂતરો એટલો બધો વફાદાર છે ને કે આગળ સાબડી મેલી હોય તો રોટલા ને અડધો વિચાર કરે. અને આ કલાક વાળી એ કૂતરો ગણકી હે. તને કીધો કાઢ્યો અને કલાક વાળી હું હુની મેલી મારા ઓડિશા ચોરો ગાયો નહીં પણ ડાગ્યો કૂતરો ભિખારી છે, છે. ભિખારી આવ્યા બધા ભિખારી. આ આપણા વાડીમાં વાડીમાં પડ્યો રે કે તારે હુકે જો ફરવા જતો રહે. હા એનો મતલબ કે તું દે તો અમે આઈ જવું હોય તો ખબર પડે. ઓવે, જુદા કરીને જ છે. બધો નાખી હાથમાં. તમારા કાકા હથિયાર બંધ તૈયાર રહો. હા એકાદાને હાલશું નહીં ને ગામમાં, એકાદાને બે ચાર વળગાડીએ નહીં, હાથ પગ નહીં બાજે ને તાર સુધી આપણો હું તો કેવું જઈને તરત ધોકા કાપી નાખે ઘરે તૈયાર જ રાખે. એટલે હું સોયલો કરવાનો. આ આઈ લઈને જતા રહ્યા હું શકું. બીજા વખત તો આવું કે બીજા વખત આવું તે અમે ઘેર ના ઊંઘતા. આખો દાડો વાડીમાં વાડીમાં આખી પડેલો. રાત ઈકજ ઊંઘવાનું. પૂછ્યા ને તરસ્યા ઈકણ રહેવાનું. ટાઈમ ભાત પકડજો પણ વાડી હુની નહીં મેળવાની. ટાઈમ તું ભાત પકડજે ને કે ભૂસે તારો ભા મરી જહ. મોઢા મેઠી લાગી છે કેરીઓ. આખો તમે
બીજું કોઈ નહીં ભણા આ શિયો ખરો ને કેરીઓ તોડી જોઈ છે અને હું તો ખરો મગજ નહીં આ તો બુદ્ધિ વગર નાખ્યું વાદળો ખાઈ ગયો ને તોય હું તો એવું જ લાગે કે માણસ ખાઈ ગયો છે પણ આ નહીં ના વાડીની કેરીઓ 30 રૂપિયાની લાવ્યો છું તમે આ ગામમાં મૂર્ખા બધા નહીં કેરીઓ ખાતી ખાતા છે તારે વાડીમાંથી જ લાવતા હશે હોય. આમ તારા વાબાની કેરીઓ છે તો જ બધા ખાય તેમ દુનિયામાં આબાદ નહીં. ના ના આવી ભણા ગયો વાળો છો ખરો ને કેરીઓ. કોટો કાઢવો તો પડશે જ. વારા ઘડીએ ભણા ખરા ને આપણ ચોર બનાવશે ને પણ એક દાર તો ખરો ને બરાબર મોટી થવા દે આખી ગાડી ભરીને દિલ્હી વેચી આવીશું હા. એક દાડો જો રાતો ફૂટવું હોય કે ફૂટી જો કે મજૂર કરીને ઉઠી તો છે ગાડી ભરી લ્યો રાતો રાત. અને તું જોઉં ને તો નફો તો કરવા જ નહીં જેવો પ્લાન કરીને જ લે મેળવો તું છે જા. આ તારો ગોટલો પડ્યો કેરીનો. લોકો પાવર કેટલો કરે છે પાછા લે હું ચટણી બનાવી દઉં. બનાય બનાય ચટણી બનાય